દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરત અને તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ સુમુલની 73મી વાર્ષિક સાધારણ સભા મળી હતી, જેમાં વિવિધ મહત્વના નિર્ણયો લેવાયા હતા। સુરત તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ એટલે કે સુમુલની 73મી વાર્ષિક સાધારણ સભા ચેરમેન માનસી પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી। સુમુલનો કુલ વેપાર 6,333 કરોડ છે, જે ગત વર્ષ કરતાં 18% એટલે કે 970 કરોડ વધુ છે। સુમુલે વર્ષ દરમિયાન 88 કરોડ લીટર દૂધ સંપાદન કર્યું છે। સુમુલ આ વર્ષમાં દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટનો ભાવ 935 રૂપિયા ચૂકવ્યા છે। સુમુલ સુરત અને તાપી જિલ્લાના 2.5 લાખ પશુપાલકોને ગામડામાં રોજગારી આપવામાં સફળ રહી છે, તો સુમુલ દ્રાવા વર્ષમાં દૂધ ઉત્પાદકોને 4,200 કરોડ રૂપિયા ચૂકવાયા છે। તો સુમુલ આગામી દિવસોમાં ગોવામાં 2 લાખ લીટરની ડેરીની સ્થાપના કરશે, તેમ પણ વાર્ષિક સાધારણ સભામાં નક્કી થયું હતું। પ્રધાન ડિરેક્ટર સુમુલ ડેરી આજે સુરત તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ સુમુલની 73મી વાર્ષિક સાધારણ સભા આજે પ્રમુખ શ્રી માનસિંહભાઈ પટેલના નેતૃત્વમાં આજે યોજાઈ હતી। ખાસ કરીને સુરત તાપી સાથે પશુપાલકો લગભગ 2.5 લાખ પશુપાલકો માટેની રોજગારી સાબિત થયેલી સુમુલ ડેરી લગભગ અહેવાલના વર્ષમાં તમે જુઓ તો 6,333 કરોડનું ટર્નઓવર કર્યું છે। એ અત્યાર સુધીનું સૌથી વધારે છે, લગભગ ગયા વર્ષ કરતાં 18% વધારે છે। સાથે સાથે અહેવાલના વર્ષમાં 88 કરોડ લીટર દૂધ ગુજરાતમાં 2 ગામોથી શરૂ થયેલી આજે સુમુલ તમે જુઓ તો 2 જિલ્લા સુરત તાપી સાથે ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા સુધી વિસ્તરણ થયું છે। લગભગ 88 કરોડ લીટર દૂધ આ વર્ષમાં આવ્યું છે અને લગભગ જે રીતે ભાવ વધારો અને જે રીતે ભાવો જે સુમુલે આપ્યા છે, સમગ્ર ગુજરાતમાં પ્રથમ રોજના ભાવ આપ્યા છે। ભાવફેર સાથે 935 રૂપિયા કિલો ફેટના જાહેર થયા છે અને પશુપાલકોને અહેવાલના વર્ષમાં 4,200 કરોડ રૂપિયા આપીને એક ખાસ કરીને દક્ષિણ ગુજરાતના પશુપાલકો માટે ખૂબ જ મોટી રોજગારી ઊભી કરવામાં આ સુમુલે સફળતા મેળવી છે। તો સરકારનું બજેટ લગભગ 3.5 લાખ કરોડ રૂપિયાનું સરકારનું બજેટ છે અને તમામ સહકારીઓ મંડળીઓનું આપણે જોઈએ બજેટ, એ બજેટ લગભગ 3,10,000 કરોડનું આ બજેટ થવા જાય છે। એટલે કહેવાય છે સરકાર અને સહકાર એ બંને એકબીજાના રથના પૈડા છે। એમાં આપણે ત્યાં પણ સુમુલ અને સુરત ડિસ્ટ્રિક્ટ બેંક એકબીજાના રથના પૈડા છે। આજે પણ આપણે જોયું છે કે સુરત ડિસ્ટ્રિક્ટ બેંક દ્વારા લગભગ 100 કરોડથી વધુ વ્યાજની આપણે લોન આપને વધારે વગર વ્યાજની લોન મળી છે અને આપણે જોઈએ છે જે રીતે સુમુલની અંદર આપણે જોઈએ છે જે રીતે આજે 17 થી 18 લાખ લીટર રોજનું દૂધ આવે છે અને માત્ર ગુજરાતમાં સુમુલ એ મંડળી છે કે જેનું 14 થી 15 લાખ લીટર દૂધ રોજનું સુરતની અંદરનું વેચાણ થાય છે। બાકી આજે તમે બનાસ ડેરી જાઓ, બીજી ડેરીની અંદર જાઓ તો એમણે 10% કે 15% જ દૂધનું વેચાણ થાય, બાકી બધું બહાર એક્સપોર્ટ કરવું પડે। માત્ર સુમુલ એવી ડેરી છે કે જેનું આ દૂધ સુરતને માત્ર સુરતમાં વપરાય છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।